દીકરીના મરવા પડેલા બાપને અંત સમયે સૌથી વધુ ચિંતા પોતાની કુંવારી દીકરીની થાય કે મારા મર્યા પછી આ દીકરીને કોઈ યોગ્ય ઠેકાણે પરણાવશે કે નહીં। અને વિશ્વ કહે છે મરતા મરતા એ દીકરીની ચિંતા બહુ સતાવે છે, થાય છે। જતા જતા એ દીકરીના હાથ પીળા કરતો જાઓ, એ દીકરીના લગ્ન કરતો જાઓ। નાથ, એ દીકરી માટે થઈને યોગ્ય મૂર્તિઓ ગોતતો તો, પણ તમારાથી તો શ્રેષ્ઠ બીજો મૂર્તિઓ કોણ હોય? મરતા મરતા મારી દીકરી હું તમને પરણાવતો જાઉં છું। જે ભીષ્મએ આજીવન પોતાના પિતા શાંતનુના સુખ માટે થઈને જે ભીષ્મએ આજીવન અખંડ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી, એ ભીષ્મને વળી દીકરી કહી। ભીષ્મ કહે છે ઇતિમતિ રૂપ કલ્પિતા, અમારી બુદ્ધિ છે ને એ મારી કુંવારી દીકરી છે, અને બુદ્ધિને દીકરી કહી છે। અને એ કુંવારી દીકરી બુદ્ધિ છે ને, એને ભગવાન સિવાય કોઈની હારે પરણાવાય નહીં હો। આ શરીરથી સંસારમાં રહેવાય, બુદ્ધિ છે ને એ ભગવાનને અર્પણ કરાય। અને જે લોકોની પાસે બુદ્ધિ જાજી હોય પણ ઈ બુદ્ધિ જો ભગવાનને પરણેલી ન હોય ને, તો ઈ બુદ્ધિ સમાજને પરેશાન કરવાનું કામ કરે। અને એટલા માટે વિદ્વાનો એમ કહે છે કે જેની પાસે બુદ્ધિ ઓછી છે ને ઈ બહુ લોકોને હેરાન નથી કરતા, પણ જેની પાસે બુદ્ધિ બહુ છે અને બુદ્ધિનો દુરુપયોગ કરે છે ને એવા લોકો સમાજને બહુ હેરાન કરે છે। ઘણાની પાસે બુદ્ધિ બહુ છે પણ એવા દુરુપયોગ કરે, પતિ પત્નીએ છે ને નિવૃત્તિમાં પ્રવૃત્તિ શરૂ કરી, ઘરની અંદર નકલી નોટ છાપવાનું મશીન મૂક્યું, એમાં ભૂલમાં પહેલી જ વખત 15 ની નોટો છપાઈ ગઈ। 15 ની નોટ તો ક્યાંય હોય નહીં ભારતના ચલણમાં। તાણે વિચાર કર્યો ગામડામાં કોઈ લોકોને ખબર ન પડતી હોય તો ગામડામાં આ નોટ ચાલી જશે, એટલે 15 ની નોટ લઈ અને ગામડામાં આવ્યો। એક પાનનો ગલ્લો હતો ને એક દાદા બેઠા હતા। દાદાની પાસે આવી અને આને 15 ની નોટ આપીને કીધું દાદા 15 ના છૂટા આપો। તો દાદા 15 ની નોટ જોઈને ચકરી ખાઈ ગઈ કે 15 ની નોટ ભારતના ચલણમાં જ નથી। 5 ની 10 ની 20 ની 50 ની 100 ની 500 ની 1000 ની હમણાં સુધી હતી, ભારતના ચલણમાં જ 15 ની નોટ નથી, તો આ નોટ આવી ક્યાંથી? સંભવ જ નથી, આ તો ખોટી નોટ છે। ઓલો કે દાદા તમને ખબર ન હોય, ગામડામાં રહ્યો ને એટલે તમારે ગામડામાં જે 15 ની નોટ આવી ન હોય ને તમને ખબર ન હોય। ભારત સરકારે નવું ચલણ બહાર પાડ્યું છે અને 15 ની નોટો બહાર પાડી છે। દાદા કે નોટ નો આવી હોય તો કઈ નહીં, સમાચાર તો આવે ને। અમારા ગામમાં પંચાયતનો રેડિયો છે, આખું ગામ ભેગું થઈને રેડિયોમાં સમાચાર સાંભળીએ, એમાં તો આવે ને 15 ની નોટો છપાણી। તો ઓલો કે પણ દાદા તમે માનશો નહીં, મારે તાત્કાલિક છૂટાની જરૂર પડી છે। દાદા કે એક કામ કરો, 15 ના છૂટા આપું, તમારે બહુ તાત્કાલિક જરૂર હોય તો 15 પૂરા નહીં આપું, 1 રૂપિયો કમિશન લો, મને વિશ્વાસ નથી। ઓલો કે વિચાર કર્યો કે આમય આ કઈ હાલશે તો નહીં, 14 તો 14, કાંઈ વાંધો નહીં દાદા 1 રૂપિયામાં તમારું મન જાય છે ને 14 આપો, બીજું શું। તે દાદાએ 15 ની નોટ લઈને 14 રૂપિયા પાછા આપ્યા ને એમાં 7 ની 2 આપી। તો આય ચકરી ખાઈ ગઈ કે દાદા કઈ 7 ની નોટ થોડી હોય। દાદા કે બેટા તારે જેમ ભૂલમાં 15 ની છપાઈ ગઈ ને મારે 7 ની છપાઈ ગઈ। માણસને બુદ્ધિ ઘણી વખત બહુ હોય પણ એવો દુરુપયોગ કરે। ભીષ્મ કે નાથ આ મારી બુદ્ધિ રૂપી કુંવારી કન્યા તમને પરણાવું છું, પણ એમનેમ તો કન્યા અપાય નહીં ને, રૂપ તો જવું પડે। ભીષ્મ કહે છે મેં જોયું છે તમે રૂપવાન કેવા છો। ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગબરવરાંબરમ દધાને વપુરલક કુલાવ્રતાનનાબ્જમ વિજય સખે રતિ રસ્તુ મેન વદ્યા। ત્રણેય ભુવનમાં નાથ તમારાથી સુંદર કોઈ છે નહીં। સૂર્યના તેજસ્વી પિતામ કિરણો જેવું પિતાંબર ધારણ કરનારા હે અર્જુનના મિત્ર, તમારા વિશે મારી રતિ હજો, તમારા વિશે મારી મતિ હજો। ભીષ્મએ સ્તુતિ કરતા કરતા કહ્યું છે તમારા વિશે મારી ગતિ હજો। આમ સ્તુતિ કરતા કરતા ભીષ્મ પિતામહે પોતાના શ્વાસ સમાવી દીધા અને ભીષ્મનો આત્મા દ્વારિકાધીશ ત્યાં બિરાજતા હતા એ પરમાત્માની અંદર સમાવિષ્ટ થયો। ભીષ્મનું મહાપ્રયાણ થયું, દેવતાઓએ દુંદુભી નગારા વગાડ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ, થયો છે જય જયકાર। બોલો શ્રી ભીષ્મ મહારાજ કી જય। ભીષ્મનું મહાપ્રયાણ થયું, યુધિષ્ઠિરજીએ ભીષ્મ પિતામહની ઉત્તર ક્રિયા કરાવરાવી। ભીષ્મ પિતાના મહાપ્રયાણની સાથે ભીષ્મ પિતામહને વંદન અને સાથે સાથે અત્યારના પ્રાતઃ સત્રને પણ આપણે વંદન કરીએ। બપોર પછી બરાબર 3:15 વાગે
ભગવત ચર્ચા કરીશું. ખાસ બધાને વિનંતી, સવા 3 વાગે કથા શરૂ થાય. અત્યારે જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, બપોર પછી પણ આ ખૂબ સુંદર રીતે મહાભારતની કથાનું વર્ણન થશે અને કથાનું દર્શન કરવા માટે સમયસર સૌ આવજો. કોઈ પણ લોકો ભોજન પ્રસાદ લીધા વગર ન જાય. ખાસ બધાને યાદી મોટા પરિવારનું આટલું સુંદર મજાનું આયોજન છે અને આટલા લોકોની ઉપસ્થિતિ છે ત્યારે ખૂબ ખૂબ આપ સૌની ભાવનાને પ્રણામની સાથે અત્યારનું સત્રને વિરામ આપતા 2 મિનિટ માટે ભગવાનના સંકીર્તન. રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે રાધે ગોવિંદ રાધે રાધે ગોપાલ રાધે રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોપાલ રાધે શ્રી બાલકૃષ્ણ રાજા રામચંદ્ર ભગવાન પવન સુત શ્રી હનુમાન મહારાજ શ્રી મંગલાજ સુરાપુર શ્રી રામજી દાદા પિતૃનારાયણ દેવ કી ઉમાપતિ મહાદેવ કી જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી આરોલી કટોરી ભરી લાલી છુપારા આ મીઠું મોનું કેજો જે જોઈએ તે માગી લેજો અમને વળતી પ્રસાદી લેજો કટોરી ભરી લાલી છુપારા આયોજિત 59 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહ સમૂહ જ્ઞાન યજ્ઞમાં આપ બહોળી સંખ્યામાં અમારા આંગણે પધાર્યા છો ત્યારે આપને સૌને અમે હર્ષિત અને ગદગદિત થઈને ખૂબ ખૂબ આવકારીએ છીએ. આપ દરરોજ આ બહોળી સંખ્યામાં આપ ઉપસ્થિત થાઓ અને અમારા પરિવારનું આ કાર્ય રૂડું બનાવો. અને પ્રથમ નિયાણીઓ પ્રસાદ લેવા જશે, પછી બહેનો પ્રસાદ લેશે અને પછી ભાઈઓ પ્રસાદ લેવા માટે જશે. અને ખાસ આજે રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન છે. તેના કલાકારો છે શૈલેષ મહારાજ રાજુલા, રાજેશ્વરીબેન ગઢવી ડુમરા અને લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હિરજીભાઈ આહિર મેક્સ રાપડવાળા. ત્યારે આપ સૌ રાત્રે પણ સંતવાણીમાં ખૂબ બહોળી સંખ્યામાં પધારો એવું અમારા પરિવારનું નિમંત્રણ છે. અને આપ દરરોજ બહોળી સંખ્યામાં અમને સાથ સહકાર આપો. 2 દિવસથી જે સાથ સહકાર આપો છો એવો ને એવો સહકાર દરરોજ આપશો એવી અભ્યર્થના સાથે જય શ્રી કૃષ્ણ.
હરનારા તું જાતે દુખી કેમ થયો? તું 14 લોકનો છે સ્વામી, ઘટ ઘટ વ્યાપી અંતરયામી, સુંદર સઘળા સ્થળ છોડીને તારો જન્મ જેલમાં કેમ થયો? ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુખી કેમ થયો? તું અજય અભય ને અવિનાશી, કોની બીકે ગયો ગોકુળનાસી, મધરાતે ને ભર વરસાદ કહે ને હેરાન શીદ થયો. ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુખી કેમ થયો? તું જગત ગુરુ ને જ્ઞાનેશ્વર, ભગવત ગીતાનો યોગેશ્વર, નિર્બંધ છતાં વ્રજ ગોવાલણના બંધનમાં તું કેમ રહ્યો? ઓ દુનિયાના દુઃખ હરનારા તું જાતે દુખી કેમ થયો? પ્રારબ્ધ તો સૌએ ભોગવવાનું, કર્માધીન સુખ દુઃખ મળવાનું, સંસારી એમાં શું સમજે સંતો તારા સમજી તો ગયા.
कृष्ण कन्हैया बताई गयो रे वो तो छोरो गोवाल को। हे, चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को। मैंने उसे पूछा माँ बाप तेरे कौन है। मैंने उसे पूछा माँ बाप तेरे कौन है। नंद यशोदा बताई गयो रे वो तो छोरो गोवाल को। ए चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को। मैंने उसे पूछा कि खाना तेरा क्या है। मैंने उसे पूछा कि खाना तेरा क्या है। माखन मिसरी बताए गयो रे वो तो छोरो गोवाल को। चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को। मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है। मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है। राधा रानी जी बताए गयो रे वो तो छोरो गोवाल को। चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को। चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाल को। રોજ પત્ની પતિને કયા કરે તમે મરશો ત્યારે તમારી પાછળ કોઈ રોહી નહીં. તો એક દી પતિ ખીજાણો ઈ કે જ્યારે હોય ત્યારે એમ કર્યા કરે છે કે હું મરીશ ત્યારે કોઈ રોશે નહીં, પણ તને નથી ખબર હું મરીશ ને ત્યારે ઘણાય રોવાના છે. કોણ? તો કે પાનના ગલ્લા વાળો, કરિયાણા ગંધિયાણાની દુકાન વાળો, બધાય માથે ઓઢીને રોવાના છે, કારણ કે બાકી રાખીને આવ્યો છે. એ મૃત્યુ અફસોસ કરાવે એવું થાય. મૃત્યુ એ દુઃખ થાય એવું મૃત્યુ કોને કહેવાય? રામચરિત માનસમાં દશરથજી જ્યારે મર્યા ત્યારે તુલસીજીએ લખ્યું છે જીવન મરણ ફલ દશરથ પાવા. દશરથજીએ જીવન અને મૃત્યુનું બેયનું ફળ મેળવી લીધું, કારણ કે જીવ્યા તોય રામનું ભજન કરતા કરતા, મર્યા તોય રામ રામ કહી રામ કહી રામ તનુ પરિહરી રઘુબીર બીર રાવ ગયો સુરધામ. મૃત્યુ દુઃખ થાય એવું હોવું જોઈએ. એક પંડિત છે ને, ચાલ્યા જતા હતા, એમાં રસ્તામાં બે ચાર સ્ત્રીઓ ઊભી હતી. બહુ મોટી હવેલી હતી અને સ્ત્રીઓ હતી પેલી ગણિકાઓ, વારાંગનાઓ. એટલે ગણિકાઓ બધી વાતો કરતી હતી. પંડિત ત્યાંથી પસાર થયા. પેલી જે ગણિકામાં જે મોટી જે એની બાઈ હતી પેલી, એને પેલી જે જ્ઞાની ગણિકા હતી એને કીધું કે આ નનામી નીકળી, એ જેનું મૃત્યુ થયું છે એ જરાક જોતો સ્વર્ગમાં ગયો કે નર્કમાં ગયો. પંડિત સાંભળી ગયા. પંડિતના મનમાં વિચાર આવ્યો કે આવું જ્ઞાન તો મારી પાસે નથી કે કોઈ મરે એ ભેગા ખબર પડી જાય કે આ સ્વર્ગમાં ગયો કે નર્કમાં ગયો. ગણિકાઓ તો બહુ હોશિયાર હોય, બહુ ચતુર હોય. પંડિતે વિચાર કર્યો મારે જાણવું પડશે આ જ્ઞાન એની પાસે કઈ રીતનું છે. એટલે ઓલી બાઈ ગઈ, અડધો કલાકમાં પાછી આવીને જે પેલી મોટી બાઈ હતી એની વડીલ, એને એમ કહ્યું કે પેલો જે માણસ મર્યો ને એ સીધે સીધો
નર્કમાં ગયો. નીત વિચારમાં પડી ગયા કે આને ખબર કઈ રીતે પડી હશે. થોડી વાર થઈ તે બીજીના નામે નીકળી તો ઓલી બાઈએ કહ્યું, જાતો જરાક જોતો આ ક્યાં ગયો. અડધી કલાકમાં ઓલી પેલી બાઈ પાછી આવીને એને કીધું કે આ સ્વર્ગમાં ગયો. પંડિતે ઓલી બાઈને પૂછ્યું કે તને ખબર કેમ પડી કે આ નરકમાં ગયો કે આ સ્વર્ગમાં ગયો. ત્યારે ઓલી બાઈએ કીધું, ઓહો પંડિત, તમને એટલું જ્ઞાન નથી? નહીં, સીધી વસ્તુ છે. એ માણસ જે મર્યો એની પાછળ જે લોકો ચાલ્યા જતા હતા ને, એમાંથી મેં એક જણાને પૂછ્યું કે આ માણસ જે મરી ગયો એ ક્યાં વિસ્તારમાં રહેતો હતો. જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં હું ગઈ. મેં આજુબાજુના મહોલ્લામાં જોયું ને તો પેલો માણસ જે મર્યો, જે નરકમાં ગયો, એના આડોશી પાડોશી બધાય અંદર અંદર રાજી થતા હતા. સારો થયો ગયો, માંડ મર્યો. તો એના ઉપરથી નક્કી થઈ ગયું કે નરકમાં જ ગયો હોય, કારણ કે એની આજુબાજુમાં સુગંધ એવી હતી, એની આજુબાજુમાં જે એની જે ચાહના લોકોની હતી એ ખબર પડી જતી હતી. અને સ્વર્ગમાં ગયો એના ઉપર એ રીતે ખબર પડી ગઈ. જે મહોલ્લામાંથી એ માણસ મર્યો હતો એ મહોલ્લામાં ગઈ. એ મહોલ્લામાં બધા જ લોકો રડતા હતા. રડતા રડતા એમ કહેતા હતા કે આ ભાઈ હતા તો કેટલું સારું હતું. એના ઉપરથી નક્કી થઈ ગયું કે સ્વર્ગમાં ગયો, સારા કામ કરી જાય સ્વર્ગમાં, ખોટા કામ કરી જાય નરકમાં. તો જીવનમાં મૃત્યુ એક બહુ મહત્વની ઘટના છે સજ્જનો. અને એ મૃત્યુ મહોત્સવ બની જાય, મૃત્યુ આનંદમય બની જાય. ભીષ્મ પિતામહના મૃત્યુ વખતે ભગવાનની ઉપસ્થિતિ હતી. યુધિષ્ઠિર મહારાજ અભિષિક્ત રાજા છે. તો જે રાજાનો રાજ્યાભિષેક થયો હોય, રાજા કોઈની પણ ઉત્તર ક્રિયા કરાવી ન શકે, કરી ન શકે, એટલે યુધિષ્ઠિર મહારાજે ભીષ્મ પિતામહની ઉત્તર ક્રિયા બીજા પાસે કરાવરાવી છે. અને પછી યુધિષ્ઠિર મહારાજનું મંગલ શાસન શરૂ થયું. ભાગવતજીની અંદર વર્ણન છે, યુધિષ્ઠિર જ્યારથી રાજા બન્યા ત્યારથી કામમ વર્ષ પર્જન્ય, ઈચ્છા પ્રમાણે વરસાદ વરસે છે. પૃથ્વી કામધેનુ ગાય જેવી બની ગઈ છે. કોઈને આધિ વ્યાધિ ઉપાધિ નથી. યુધિષ્ઠિરને કોઈ દુશ્મનો નથી. બધાની સાથે યુધિષ્ઠિરજી પ્રેમથી રહે છે. યુધિષ્ઠિરજીનું મંગલ શાસન કરાવી અને ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકા તરફ પધારે છે. રસ્તામાં આનંદ પ્રદેશની અંદર એક રાત્રિ નિવાસ કરી પ્રભુ દ્વારિકામાં પધાર્યા. પણ દ્વારિકામાં આવતા વેદ ભગવાન શ્રી કૃષ્ણના 16,108 પટરાણીઓ છે. ભાગવતજીમાં લખ્યું છે, બહારથી આવતા વેદ ભગવાન પોતાની પટરાણીઓને મળવા નથી ગયા. પ્રવિશસ્તુ ગૃહમ પિતરો પરિશક્ત સ્વમાતૃભિઃ વંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખા મુદા. દ્વારિકાધીશ પરમાત્મા અનંત બ્રહ્માંડના અધિપતિ છે, છતાં કેટલી મર્યાદાનું પાલન કર્યું છે. 16,108 પત્નીઓ રાહ જોઈ રહી હતી, ભગવાન એને મળવા નથી ગયા. પહેલા વેલા દ્વારિકામાં આવતા વેદ માતા પિતા વસુદેવ અને દેવકીને મળવા ગયા છે. આના દ્વારા એ બતાવવા માંગે છે કે ઘરથી બહાર જતી વખતે અને બહારથી ઘરમાં પ્રવેશ કરતી વખતે તમારા ઘરના વડીલોને મળજો. બહાર જતી વખતે વડીલોને પગે લાગીને જઈએ ને તો વણ માગ્યા વડીલોના આશીર્વાદ મળે. અને માતા પિતા આપણે બહાર ગયા હોય ને એ જે રીતે પત્ની રાહ જોતી હોય એ રીતે બાળકો રાહ જોતા હોય, માતા પિતા પણ આપણી રાહ જોઈને બેઠા હોય. બેયમાં ફરક એ હોય, પત્ની છે ને એ પતિ આવે ત્યારે શું જોવે? પત્ની જુએ લાવતો અને માતા પિતા જુએ આવતો. પત્નીનો સ્વભાવ છે આવતા હોય તે પહેલા એ પૂછે મારા માટે શું લઈ આવ્યા. માતા પિતાને શું લાવ્યા એ ન જોવે, માતા પિતા એ જોવે મારો દીકરો આવી ગયો, એને રાહ. બહારથી પ્રવેશ કરતી વખતે માતા પિતાને મળવું જોઈએ. દ્વારિકાધીશે આ જગતને આદર્શ આપ્યો છે. માતા પિતાને મળવા માટે થઈને ભગવાન ગયા છે. પછી તો દ્વારિકામાં પ્રભુ નિવાસ કરે છે. આ બાજુ શૌનકાદિ મુનિઓએ પ્રશ્ન કર્યો, મહારાજ અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ભગવાને ઉત્તરાજીના ગર્ભની રક્ષા કરી, તો એ બાળકનો જન્મ, એ બાળકનું દિવ્ય કર્મ વગેરેની વાત કરો. સુતજીએ વર્ણન કર્યું. યોગ લગ્ન ગ્રહવાર તેથી બધું અનુકૂળ હતું. એ વખતે ઉત્તરાજીના ગર્ભથી એક દિવ્ય તેજસ્વી બાળકનો જન્મ થયો છે. આ બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે યુધિષ્ઠિરને બહુ આનંદ થયો છે, કારણ કે આ બાળક એક એવું છે કે જે પાંડવોના વંશને આગળ વધારવાનું છે. યુધિષ્ઠિરજીએ બ્રાહ્મણોને બોલાવી દાન દક્ષિણા આપ્યા, ઉત્સવ કરાવ્યો.
બ્રાહ્મણોને યુધિષ્ઠિરજીએ પૂછ્યું, હે ભૂદેવ, તમે બતાવો ઉત્તરાના ગર્ભથી જન્મેલા આ બાળકના કર્મ કેવા હશે, એના ગુણ કેવા હશે. બ્રાહ્મણોએ ઉત્તરાના બાળકના ગુણ બતાવ્યા છે. પાર્થ પ્રજાવિતા સાક્ષાત ઈક્ષ્વાકુરિવ માનવઃ બ્રહ્મણ્યઃ સત્યસંધશ્ચ રામો દાશરથીર્યથા એષ દાતા શરણ્યશ્ચ યથા યોષી નરશિવે યશો વેતનિતા સ્વાનં દોષ્યન્તિરિવ યજ્ઞા. આ બાળક પ્રજાનું રક્ષણ કરવામાં અર્જુન જેવો હશે. આ બાળકની અંદર માનવતા ઈક્ષ્વાકુ રાજા જેવી હશે. આ બાળક એ સત્યનું પાલન કરવામાં મહારાજા દશરથના પુત્ર રામ જેવો થશે. શરણે આવેલાનું રક્ષણ કરવામાં અભિમન્યુના બાળકના ગુણ શિબી રાજા જેવા હશે. યજ્ઞ કરવાની અંદર આ બાળક દુષ્યંત પુત્ર ભરત જેવો થશે. ધનુર્ધારીઓમાં બાળકની અંદર એવા ગુણ હશે. સહસ્ત્રાર્જુન જેવા ધનુર્ધારી હતા અને પાંડુના પુત્ર અર્જુન જેવા ધનુર્ધારી છે, એવા આ અભિમન્યુના પુત્ર ધનુર્ધારી થશે. આ બાળકની અંદર સહનશીલતા પૃથ્વી જેવી હશે. આ બાળક આશ્રય આપવામાં રમાશ્રય ભગવાન વિષ્ણુ જેવું હશે. આ બાળકની અંદર ઉદારતા રંતિદેવ રાજા જેવી હશે. આ બાળક અશ્વમેધ નામના યજ્ઞો કરશે. આ બાળક બહુ પરાક્રમી હશે. આ અભિમન્યુના બાળક એ વૃદ્ધોની સેવા કરનારા થશે. આ બધા જ ગુણો કયા? કયું? રાજર્ષિનામ જનયિતા શાસ્ત્રાચોત્પથગામિનામ નિગ્રહિતા કલેરેશ ભવો ધર્મસ્ય કારણાત. આ બાળક ઉત્દંડિત બનેલા જે રાજાઓ હશે એને બધાને દંડ આપશે. કળિયુગનો નિગ્રહ કરશે, ધર્મનું કારણ બનશે. પૃથ્વી ઉપર આ બાળક દ્વારા પુનઃ ધર્મની સ્થાપના થશે. બધા જ ગુણો ગયા પછી બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને કહ્યું, મહારાજ, આ બાળકની અંદર બધા જ ગુણો છે. આ બાળકનું મૃત્યુ સ્થાન બગડેલું છે. આ બાળકનું મૃત્યુ એક ઋષિના બાળકનો શ્રાપ થશે અને તક્ષક નામના નાગના દંશથી આ બાળકનું મૃત્યુ થશે. યુધિષ્ઠિરજીએ બ્રાહ્મણોને કહ્યું કે મૃત્યુ તો અનિવાર્ય છે અને મૃત્યુ તો કાંઈ પણ કારણ ગોતતું હોય, ગમે તે કારણે મૃત્યુ થાય. સર્પદંશથી મૃત્યુ થાય એ તો બરાબર છે, પણ આ બાળકનું મૃત્યુ ઋષિના શ્રાપથી થશે. એનો અર્થ એ થયો કે આ બાળક કોઈ ઋષિનો અપરાધ કરશે. યુધિષ્ઠિરજીએ બ્રાહ્મણોને કહ્યું કે આ ઋષિનો અપરાધ કરશે તો આ બાળકને શ્રાપ થશે, કારણ કે બ્રાહ્મણનો અપરાધ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી તો શ્રાપ કેમ થાય? અને બ્રાહ્મણનો અપરાધ કરીને જો આ બાળક મરશે તો પછી આ બાળકની દુર્ગતિ થઈ જશે. બ્રાહ્મણો એને યુધિષ્ઠિરજીને કહ્યું કે મહારાજ, ચિંતા ન કરશો, આ બાળકની દુર્ગતિ થવાની જ નથી, કારણ કે આ બાળક છે એના ગુણ એવા છે. આ બાળકના જન્મના જે જન્માક્ષર છે એના 9મા સ્થાનમાં ઉચ્ચ ક્ષેત્રનો ગુરુ ગ્રહ પડ્યો છે. ગુરુ અધ્યાત્મનો કારણ છે. 9મું સ્થાન ભાગ્યનું કારણ છે અને ઉચ્ચ ક્ષેત્રનો ગુરુ છે. એટલે આ બાળકનો છેલ્લો જન્મ છે. આને આ જન્મની અંદર આ બાળક મુક્ત થઈ જશે, કારણ કે આ બાળકની અંદર ધાર્મિકતા અત્યંત હશે. યુધિષ્ઠિરજીને રાજીપો થયો, પ્રસન્નતા થઈ. એ વખતે યુધિષ્ઠિરજીએ પૂછ્યું, મહારાજ, આ બાળકોનું નામ શું રાખવું? આ બાળકનું. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, ધર્મરાજા, આ બાળકનો જન્મ થયો એ પહેલા માતાના ગર્ભમાં વિષ્ણુ ભગવાને આ બાળકની રક્ષા કરી હતી, એટલે આ બાળકનું એક નામ થશે વિષ્ણુરાત. અને બાળકનો જન્મ થયો ત્યારે ચારે બાજુ પરીક્ષણ કરતો હતો કે જે ભગવાને માતાના ગર્ભની અંદર રક્ષા કરી એ ભગવાન ક્યાં ગયા? પરીક્ષણ કરતો હતો. એટલે આ બાળકનું બીજું પરીક્ષિત એવું નામ થશે. પરીક્ષિત અને વિષ્ણુરાત એવા 2 નામ ઉત્તરાના પુત્રના રાખી અને બ્રાહ્મણો વિદાય થયા છે. પછી તો યુધિષ્ઠિર મહારાજ એને અશ્વમેધ નામનો યજ્ઞ કરવો હતો.
એ વખતે ભગવાન શ્રી કૃષ્ણને બોલાવ્યા. મરુત રાજાના યજ્ઞમાં ત્યજાયેલી સંપત્તિમાંથી યુધિષ્ઠિર મહારાજે અશ્વમેધ નામનો યજ્ઞ કર્યો અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા તરફ પ્રસ્થાન કરે છે. સુતજી વર્ણન કરે છે. વિદુરસ્તીર્થયાત્રાયામ મેત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાધાસ્તિનપુરમ તયા વાપ્ત વિવિસિતઃ. મહાભારતના યુદ્ધ વખતે બે વ્યક્તિ હાજર નથી. મહાભારતનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામજીની ઉપસ્થિતિ નથી. અને યુદ્ધ વખતે બલરામજી એટલા માટે હાજર નથી રહ્યા કારણ કે બલરામજી છે ને સજ્જનો એ દુર્યોધનના ગુરુ હતા. દુર્યોધન બલરામજી પાસેથી ગદાયુદ્ધ શીખેલો. હવે બલરામજીએ વિચાર એ કર્યો કે જો હું યુદ્ધ વખતે ઉપસ્થિત રહીશ તો ગુરુ શિષ્યના સંબંધના નાતે બલરામજી કે મારે દુર્યોધનના પક્ષમાં રહેવું પડે અને શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષમાં હોય તો પાંડવ કૌરવ ભાઈઓ ભાઈઓના હિસાબે અમારે ભાઈઓ ભાઈઓને ઝઘડો કરવો પડે એના કરતા આપણે હાજર ન રહેવું. એટલે શ્રી કૃષ્ણની સામે યુદ્ધ કરવાનો પ્રસંગ ઉભો ન થાય એટલે બલરામજી તીર્થયાત્રાના બહાને દ્વારિકા છોડી અને યુદ્ધના જ્યારે ભણકારા વાગ્યા ત્યારે નીકળી ગયા છે. વિદુરજી પણ એટલે જ હાજર નથી કારણ કે વિદુરજીનું તો હસ્તિનાપુરની અંદર દુર્યોધને અપમાન કરેલું આગળ હમણાં કથા આવશે. તો વિદુરજી છે ને એ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયેલા. હસ્તિનાપુરમાં યુદ્ધ થયું એ દરમિયાન 36 વર્ષ સુધી વિદુરજીએ વિદ્વાનોનો એવો મત છે કે ભારતની તીર્થયાત્રામાં ફર્યા છે. હવે વિદુરજી 36 વર્ષ સુધી યાત્રામાં રહ્યા. એ દરમિયાન પાંડવ કૌરવોનું યુદ્ધ થઈ ગયું છે. શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વધામ ગમન પણ દેહોત્સર્ગની લીલા પણ થઈ ગઈ છે. એ વાતની વિદુરજીને ખબર ઉદ્ધવજી દ્વારા પડી છે પણ વિદુરજી પાંડવોને કહેવાના નથી કારણ કે પાંડવોને દુઃખ થાય. પણ વિદુરજી યાત્રા કરવા માટે ગયા એ દરમિયાન ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે. પછી 36 વર્ષ પછી વિદુરજી આજ હસ્તિનાપુરની અંદર પાછા પધારે છે. પાંડવોને ખબર પડી. પાંડવોને ખબર પડી કે વિદુર કાકા આવ્યા છે એટલે વિદુરજી એનું સ્વાગત કરવા માટે થઈને યુધિષ્ઠિરજી આવ્યા છે. યુધિષ્ઠિરજીએ વિદુરજીનું સ્વાગત કર્યું, વંદન કર્યા. 36 વર્ષ સુધી યાત્રા સંપન્ન કરીને આવેલા વિદુર એની પાસે યુધિષ્ઠિરજી બહુ સુંદર વચનો બોલ્યા છે. યુધિષ્ઠિરજીએ કહ્યું, વિદુર કાકા, અભિસ્મરથનો યુષ્મદ પક્ષ છાયા સમેધિતાન વિપદ ગણાન વિશાન અગ્નિયાર દેમોચિતા યત્સ માતૃકાહ. વિદુરજીને યુધિષ્ઠિરે કહ્યું, વિદુર કાકા, અમારી નાની ઉંમરમાં જે વખતે અમારા પિતા પાંડુનું અવસાન થયું એ વખતે અમને કોઈ રમાડવા તૈયાર નહોતું, અમારી પાસે કોઈ બેસવા તૈયાર નહોતું, અમને કોઈ સાચવવા તૈયાર નહોતું. ત્યારે વિદુર કાકા, તમે જેવી રીતે પક્ષીઓ પોતાની પાંખ નીચે ઈંડાઓનું સેવન કરે એવી રીતે તમે અમારું ધ્યાન રાખીને અમને મોટા કર્યા છે. લાક્ષાગ્રહની અંદર અમે પાંચેય ભાઈઓ જ્યારે બળી મરવાના હતા એ વખતે લાક્ષાગ્રહમાં તમે અમને બચાવ્યા છે. વિદુરજી પાસે યુધિષ્ઠિરજી આ બધી વાતો કહે છે. એ વખતે યુધિષ્ઠિરે વિદુરજીને કહ્યું કે વિદુર કાકા, તમે તીર્થયાત્રા કરવા માટે થઈને ગયા તો તીર્થમાં તમે ક્યાં ક્યાં ગયા,
કઈ રીતે તમારી આજીવિકા ચાલે? યુધિષ્ઠિરજી બોલ્યા છે, વિદુર કાકા, ભવદ્વિધા ભાગવતાઃ તીર્થભૂતાઃ સ્વયં વિભો તીર્થી કુર્વન્તિ તીર્થાની સ્વાંતસ્થેન ગદાભૃતા. વિદુર કાકા, તમારા જેવા ભગવાનના ભક્તો એ જ્યારે યાત્રા કરવા જાય ને ત્યારે તીર્થના દેવતાઓને પણ તીર્થ થઈ જાય છે. કારણ કે ભગવાનનો ભક્ત ચાલે ને ત્યારે ડગલે ડગલે ભૂમિને તીર્થ બનાવે. મહાપુરુષો એવું વર્ણન કરે છે, પુણ્યશાળી માણસ જ્યારે ગંગાજીએ સ્નાન કરવા જાય ને ત્યારે ગંગા મૈયા એ 2 પગથિયા પોતાના ઘાટ ઉપર આવી જાય છે. કારણ ગંગાજીને આનંદ થાય છે, આ પુણ્યશાળી માણસ છે, મારી અંદર ડૂબકી લગાવશે, ગંગાજી કે મને પવિત્ર કરી દેશે. પણ પાપી માણસ જ્યારે ગંગાજીમાં સ્નાન કરવા જાય ને ત્યારે ગંગાજી 2 પગથિયા નીચે ઉતરી જાય. એને ખબર છે આ પાપી છે, સ્નાન કરવા આવ્યો છે, મને મેલી કરી જતો રહેશે. ભગવાનનો ભક્ત યાત્રા કરવા જાય ને ત્યારે તીર્થના દેવતાઓને પણ પરમાનંદ થઈ જાય. આ તીર્થના દેવતાઓને તીર્થ કરવું હોય તો ભગવાનનો ભક્ત, અને એટલા માટે તો તીર્થનો મહિમા છે ને. તીર્થના કાંઠે સાધુ સંતોના આશ્રમ હોય એટલે તો તીર્થનો મહિમા છે, તીર્થનું મહાત્મ્ય જ છે. એક વખત નારદજીએ ગંગાજીને પૂછ્યું કે ગંગા મૈયા, બધા લોકો તમારી અંદર સ્નાન કરે છે અને તમારી અંદર પાપ પધરાવે છે, તો તમારી અંદર પાપ વધી જાય ત્યારે તમે પાપનું શું કરો? ગંગાજી કે નારદ, મારી અંદર જ્યારે અતિશય પાપ વધી જાય ને ત્યારે તમારા જેવો કોઈ ભગવાનનો ભક્ત આવી અને મારી અંદર ડૂબકી લગાવે ને ગંગાજી કે હું પવિત્ર થઈ જાઉં. આ તો શાસ્ત્ર સંમત વાત થઈ. લોકવાણીમાં એવું કહેવાય છે કે નારદજીએ ગંગાજીને પૂછ્યું, તમે પાપનું શું કરો? ગંગાજી કે હું નથી રાખતી, તો કે હું જાઉં દરિયામાં. તો નારદજીએ દરિયાને આવી પૂછ્યું કે દરિયાદેવ, બધા લોકો એના પાપ ગંગામાં પધરાવે, ગંગાજીએ પાપ તમને આપે, તમે શું કરો? દરિયો કે હું નથી રાખતો, તો કે હું મીઠું બનાવી બધાને પાછા આપી દઉં છું. આ તો લોકવાણીમાં એવું કહેવાય છે. આપણે ત્યાં સજ્જનો તીર્થનો બહુ મહિમા છે, પણ તીર્થ યાત્રાનો મહિમા જૂના જમાનામાં તીર્થનો એટલો મોટો મહિમા હતો કે તીર્થની અંદર માણસો ચાલીને જતા હતા. તીર્થની અંદર કોઈ સુવિધા હતી નહીં એટલે લોકોને ચાલીને જવું પડતું. એક સુવિધાઓ કોઈ હતી નહીં એટલે તીર્થમાં ફરજિયાત વ્રતો થતા, ભૂખ્યા રહેવું પડતું. એટલે તો એને જાત્રા કહેવાય છે. જાત્રા એટલે શું? ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો તું જા, એટલે જાત્રા. અને યાત્રા સાચો યાત્રાનો હેતુ શું છે? યાત્રા કઈ હરવા ફરવા માટે નથી હો. યાત્રાનો હેતુ એ છે, અમુક ઉંમર પછી ઘરના બાળકો સંતાનો ભગવાનમાં ભજનમાં મન લાગવા ન દેતા હોય ને તો યાત્રામાં ગયા પછી ભજન કરવાનું છે. એક જગ્યાએ સ્થિર બેસી અને ભજન થાય ને તો એને યાત્રા કહેવાય. દેવી ભાગવતમાં વર્ણન છે કે કોઈ પણ માણસ તીર્થ યાત્રા કરવા જાય અને યાત્રામાં ગયા પછી જો ભજન વધે નહીં ને તો એ યાત્રાનું ફળ મળે નહીં. યાત્રામાં ગયા પછી ભજન વધવું જોઈએ અને ભોજન ઘટવું જોઈએ. ઘરે છે ને સજ્જનો 10 રોટલી જમતા હોય ને તો યાત્રામાં ગયા પછી 5 રોટલી જમાય. ઘેર 1 માળા કરતા હોય ને તો યાત્રામાં ગયા પછી 10 માળા કરાય. ભોજન ઘટે અને ભોજન વધે તો જ ઈ જાત્રા, નહીતર શિખંડ પૂરીને પાત્ર. આપણી યાત્રા એવી છે. યાત્રામાંથી પાછા આવે ને ત્યાં ભોજન તો ન વધે પણ યાત્રામાં એટલું બધું ખાધું પીધું હોય ને મોજ કરી હોય ને કે 5-5 કિલો વજન વધી જાય. ભોજન તો ન વધે. ગંગા નહાને હરિદ્વાર કાશી ગયા, ગંગા નહાતે હુએ એક ખયા.
धोया नहीं फिर गंगा नहाने से क्या फायदा। तन को धोया मगर मन को धोया नहीं, आज गंगा नहाने से क्या फायदा। कभी प्यास को पानी पिलाया नहीं बात अमृत पिलाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, आज अमृत पिलाए क्या फायदा। माता पिता के चरणों में चारों धाम आजा जाए मुक्ति का मार्ग। माता पिता के चरणों में चारों धाम है, आजा जाए मुक्ति का धाम है। माता पिता के चरणों में चारों धाम है आजा जाए मुक्ति का मार्ग। माता पिता के चरणों में चारों धाम है, आजा जाए मुक्ति का धाम है। कभी माता पिता की सेवा न की फिर तीर्थों में जाने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, आज अमृत पिलाए क्या फायदा। कभी તે ભગવાન દ્વારિકાધીશને પાંડવો અને કૌરવોએ કહ્યું પ્રભુ અમે જાત્રામાં જાય છીએ તો તમે સાથે આવો ને। ભગવાન કે હું તો સમય નથી એટલે સાથે નહીં આવી શકું, પણ ભગવાનની પાસે એક કડવી તુંબડી હતી। એ તુંબડી દઈને કીધું કે આલ્યો મારું એક કામ કરતા આવજો, આ તુંબડીને જ્યાં જ્યાં ગંગામાં જમુનામાં નર્મદામાં ગોમતીમાં જ્યાં જ્યાં નાવ ને આ કડવી તુંબડીને તમે નવરાવતા આવજો એટલે થોડીક મીઠી થઈ જાય। એ તુંબડી લઈ અને પાંડવો અને કૌરવો નીકળ્યા, જ્યાં જ્યાં ગયા ને આ બધી તુંબડીને નવરાવી દ્વારિકાધીશને પાછી આપીને ભગવાને કીધું લે તો જરાક ચાખો તો કેવીક લાગે છે। જ્યાં ચાખી ત્યાં તુંબડી કડવી ને કડવી। ભગવાનને પાંડવોએ કહ્યું પ્રભુ આ લીલાની પાસેથી અમારે શું સમજવાનું। ભગવાન કે તમે ગમે એટલા તીર્થ કર્યા પણ તીર્થ કર્યા પછી જો સુધર્યા નહીં તો તીર્થ કરવાથી કાંઈ લાભ નહીં। સાચું તીર્થ તો એ છે કે યાત્રામાં એટલા માટે જવાનું છે ભજન કરી અને આપણી જે વૃત્તિઓ હોય ને એ વૃત્તિઓને અંકુશમાં લેવાની, સંયમ વધવો જોઈએ। યાત્રામાં ગયા પછી પુણ્ય વધવું જોઈએ। ચાર વસ્તુ હોય ને તો યાત્રા સફળ થાય। એક સમય, બીજું સંપત્તિ, ત્રીજું સ્વાસ્થ્ય અને ચોથું શ્રદ્ધા। અત્યારની યાત્રા સંપત્તિ વગર થાય જ નહીં, સંપત્તિ જોઈએ કારણ કે ટિકિટ ભાડા એવા, હોટલોના ભાડા એવા, આશ્રમો ખાલી નામ રહ્યા છે તીર્થોમાં તો, અને ત્યાંય એટલા ભાડા, ખાવા પીવાની વ્યવસ્થા, તો સંપત્તિ જોઈએ। ઘણાની પાસે સંપત્તિ બહુ હોય તો પાછો સમય ન હોય, ઘણાની પાસે સંપત્તિ હોય સમય હોય તો પાછું સ્વાસ્થ્ય સારું ન હોય, શરીર સાથ ન આપતું હોય।
તો યાત્રામાં જઈ ન શકાય. અને ઘણાની પાસે સમય હોય, સંપત્તિ હોય, ભગવત કૃપાથી સ્વાસ્થ્ય સારું હોય, પછી શ્રદ્ધા ન હોય. યાત્રા શ્રદ્ધાથી થવી જોઈએ, ભગવાનના દર્શન થવા જોઈએ, ભજન વધવું જોઈએ. આ ગામડા ગામમાં છે ને માજી જાત્રા કરવા ગયા ને તો કોકે પૂછ્યું કે એમાં તમે જાત્રા કરવા ક્યાં ક્યાં ગયા હતા? તો માજી કે ગોકુળ, મથુરા, વૃંદાવન ગયા હતા. ઓહો માજી, એને પૂછ્યું કે એમાં તમે ગોકુળ, મથુરા, વૃંદાવનમાં શું જોયું? માજી કે બટા શું વાત કરવી, ગોકુળ મથુરામાં તો વાંદરું વાંદરું વાંદરું. લે આ વાંદરા જોવા ગયા હતા, વાંદરા જોઈને ગયા આવે ત્યાં જઈને. इधर भगवानના સ્વરૂપ હોય નો શ્રદ્ધા હોય તો કેવો સુંદર રાધા શ્રી બાકે બિહારીજીનું મંદિર છે, કેવું સુંદર શ્રી રાધારમણજીનું મંદિર છે, કેવા શ્રી રાધા વલ્લભજીના દિવ્ય દર્શન છે, તકિયાજીના દર્શન છે. વૃંદાવનમાં તો કેટલું દિવ્ય છે બધું. રાધારમણજી, પછી અરે રમણ રેતી છે. વૃંદાવનના તીર્થો ઘણા સારા. શ્રદ્ધા ન હોય એટલે વાંદરા ઘર ભાઈ આવે. અને વૃંદાવનના વાંદરા પાછા એવા, જે લોકો ગયા હશે ને ખબર હશે, ખબર કોઈને વૃંદાવનના વાંદરાના છે ને ચશ્મા હારે વાંધો. તમે ચશ્મા પહેરીને જાઓ ને વૃંદાવનમાં ચશ્મા પહેરીને જાઓ એટલે ચશ્મા તમારા પાછા આવે નહીં 100%. હા, તમે જ્યાં ચશ્મા પહેરીને ગયા એટલે પૂરું, ચશ્મા જાય જ. વાંદરાને ખબર નહીં કોણ જાણે ચશ્મા હારે હું વાંધો પડી ગયો છે. કોકે ટેવ પાડી દીધી, કારણ કે સમાજ જ્યાં જ્યાં પહોંચી ગયો છે ને ત્યાં ત્યાં વાંદરાને એવા સરસ ટ્રેન કરી દીધા છે. બદ્રિકાશ્રમથી તમે આગળ જાઓ ને ગંગોત્રી તરફ તો ચાલીને તમે જતા હોય તો વાંદરાઓને બીડી પીવાની ટેવ પાડી દીધી. બોલો ત્યાં લોકો તમે ત્યાં જાઓ એટલે વાંદરા તમારે બીડી માંગે, એને ટેવ પાડી દીધી લોકોએ. બોલો કેવો સમાજ છે. વાંદરા વૃંદાવનના વાંદરા ચશ્મા અરે વાંધો. અમે યાત્રા કરવા ગયા હતા ને, મારા પિતાજી ચશ્મા પહેરે, એને એમ ચશ્મા પહેરીને રાધા વલ્લભજીના દર્શન કરવા જતા હતા. મને કે આ બધા એમ કહે છે કે આ વૃંદાવનમાં વાંદરા કે ચશ્મા લઈ જાય છે. મારા ચશ્મા કઈ કોઈ લઈ ન, દર્શન કરીને બહાર આવ્યા ને ઝપટ બોલી. બોલો ખબર ન પડે. મેં કીધું લેતા જાવ. કહેતા હતા ને ચશ્મા તો કઈ લીધા નહીં. એ તો સારું થયું બીજા ચશ્મા ભેગા હતા. કોને તો કઈ કીધેલું ગયા હોય બધા વાતો કરી પડી, એને બીજા લીધેલા સુટકેસમાં ભેગા ચશ્મા. વાંધો ના આવે, ઘણી વાર એવું થાય. તો જાત્રામાં જઈએ પણ સજ્જનો મને એવું લાગે છે કે યાત્રામાં ગયા પછી કદાચ ભજન ન વધે તો એ યાત્રા સફળ ન થાય. એના કરતા જે લોકો ઘરમાં રહીને પવિત્ર જીવન જીવતા હોય ને એના ઘરમાં ગંગા જમનાને પણ આવવાનું મન થાય. આપણે જીવન જ એવું જીવીએ ને કે આપણે ક્યાંય ન જવું પડે, આપણા ઘરમાં કોક આવે ને તો એને તીર્થ થઈ જાય. આપણું જીવન જ એવું બની જાય. મારા સૌરાષ્ટ્રના સંત જલારામના જીવનનો પ્રસિદ્ધ ઇતિહાસ તમને કહું. જલારામ બાપાની સાથે કાયની નિકટમાં એક ભીમાભી બાપુ નામના દરબાર રહેતા હતા. આ ભીમાભી બાપુએ જલારામ બાપાને કીધું, બાપા એક વખત ઈચ્છા છે કે આ અઢીમણની કાયાને ગંગામાં જબોળી આવી છે. હવે આ અઢીમણની કાયા ક્યારે મરી જઈએ કાંઈ નક્કી છે નહીં. એક વખત આજ્ઞા કરો તો મારે ગંગા જમનામાં નાવા જવું છે. જલારામ બાપાએ કીધું, બાપુ હમણાં નહીં, પછી જાજો. 7 મહિના થયા. ભીમાભી બાપુએ પાછું કીધું, બાપા એક વખત આજ્ઞા કરો તો ગંગાજીમાં નાહી આવું. જલારામ બાપા કે વારે વારે બાપુ ગંગા નાવાની વાત કરો છો ને, એક કામ કરજો, આજ છે ને તમે અમારી જગ્યામાં સુવા આવજો. ભીમાભી બાપુ જલારામ બાપાની જગ્યામાં સુવા આવ્યા. ડેલીમાં સુતા હતા. અડધી રાતનો સમય થયો હશે અને અચાનક જગ્યાના કમાડ ખુલે છે. અને સૌરાષ્ટ્રનો ઇતિહાસ એમ કહે છે કે ભીમાભી બાપુએ કમાડ ખુલવાનો અવાજ સાંભળ્યો. આંખ ચોળી જોયું, 3 સર્વાંગ સુંદર સ્ત્રીઓ રૂમઝૂમ કરતી આવી, શ્રૃંગાર કરેલો સુંદર મજાનો, માથે પાણીની હેલ. જલારામ બાપાના ઠાકર મંદિરમાં દર્શન કરી અને અન્ન ક્ષેત્રની જે તાંબાની ગોળી હતી એમાં પાણી પધરાવી અને 3 સ્ત્રીઓ જતી રહી. ભીમાભી બાપુને થોડીક વાર તો એમ થયું કે મને આ સ્વપ્ન આવે છે કે શું, પણ ના જોયું તો જાગું છું, સપનું તો નથી. એ સવારમાં જલારામ બાપા હાથમાં સાવરણો લઈને જગ્યા વાળતા હતા. ત્યાં આવીને ભીમાભી બાપુએ કીધું, બાપા રામ રામ.
એ રામ રામ, આવો 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 ભગત, શું છે? અરે ભીમાભાઈ બાપુએ કીધું, બાપા આ જગ્યામાં શું આવ્યો? અડધી રાતે આશ્ચર્ય થયું. 3 સર્વાંગ સુંદર સ્ત્રીઓ માથે પાણીની હેલ લઈને જગ્યામાં આવી અને આપણા અન્નક્ષેત્રની જે તાંબાની ગોળી છે એમાં પાણી પધરાવી અને 3 સ્ત્રીઓ જતી રહી. જગ્યાના કમાડ બંધ થઈ ગયા. મને આખી રાત ઊંઘ ન આવી કે એ સ્ત્રીઓ કોણ હતી. જલારામ બાપાએ કહ્યું, બાપુ કાંઈક સમજવામાં ભૂલ થતી હશે, કાંઈક સપનું તો નહોતું આવ્યું ને? ભીમાભાઈ બાપુએ કહ્યું, સ્વપ્નું નહીં બાપા, મેં જોયું, સાચે સાચું હતું. એ શું હતું, કોણ હતું, મને સમજાતું નથી. ત્યારે જલારામ બાપાએ કહ્યું, બાપુ વારે વારે કયા કરો છો ને કે ગંગા જમનામાં નાવા જવું છે. બાપુ ઈ 3 સ્ત્રીઓ કોઈ સામાન્ય નહીં. ભારતની ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીઓ હતી. આપણા અન્નક્ષેત્રના પાણી ભરે છે. આજે પણ વીરપુરની જગ્યામાં ઈ તાંબાની ગોળી છે. અન્નક્ષેત્રમાં એમાંથી જ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ ગોળી બંધ કરવામાં નથી આવતી, ખુલ્લી ગોળી છે. અને છતાં ઈ ખુલ્લી ગોળીમાંથી ઘણા બધા લોકો પ્રસાદ લે છે જળનો. પણ છતાંય હજી સુધી વીરપુરના ઇતિહાસમાં ક્યારે એવું નથી બન્યું કે ખુલ્લી ગોળીમાંથી કોઈએ પાણી પીધું હોય, કોઈ બીમાર પડ્યું હોય. મારો કહેવાનો સૂર એ છે, જેનું જીવન પવિત્ર હોય, જેના જીવનમાં સુગંધ હોય, એનું ઘર જ ત્રિવેણી સંગમ તુલ્ય તીર્થ બની જાય. યુધિષ્ઠિરજી એને વિદુરજીને કહ્યું, વિદુર કાકા તમે તીર્થની અંદર ગયા તો ક્યાં ક્યાં ગયા અને ક્યાં ક્યાં કઈ રીતે તમારી આજીવિકા ચાલી? એ વખતે વિદુરજીએ 36 વર્ષની યાત્રાનું વર્ણન 32 અક્ષરમાં કરી દીધું અને વિદુરજીએ બહુ સંક્ષિપ્તમાં કહી દીધું યુધિષ્ઠિરને કે ભગવાનની કૃપાથી ભગવાને મને જે પ્રમાણે પ્રેરણા કરી ત્યાં ત્યાં હું ગયો અને ભગવત કૃપાથી બધું બરાબર ચાલ્યું પ્રારબ્ધ પ્રમાણે. 36 વર્ષની યાત્રાનું વર્ણન સજ્જનો વિદુરજીએ 32 અક્ષરમાં કરી દીધું. આનો અર્થ એ થાય કે પુણ્ય છે ને એનો બહુ જાહેરાત ન કરે. 36 વર્ષની યાત્રાનું વર્ણન વિદુરજીએ 32 અક્ષરમાં કરી દીધું. અને આપણે ઘણી વખત 32 દિવસની યાત્રા કરી હોય તો 36 મહિના સુધી એનું વર્ણન કરીએ. એક જગ્યાએ અમે પધરામણીમાં ગયા હતા તો માજી બેઠા બેઠા પોતાના પગ દાબે. મેં પૂછ્યું, મેં કીધું કેમ માજી, શું થયું, પગ દુખે છે? તો માજી કે જોન બાપા જાત્રા કરવા ગયા હતા, જદી અઠવાડિયા પહેલા જ આવ્યા તો થાક લાગ્યો છે. મૂળ એને પગ દુખતા નહોતા પણ અમે પૂછતા નહોતા ને એને કેવું હતું કે અમે જાત્રા કરીએ. ઘણા લોકો છે ને એનો સ્વભાવ હોય, એ જ્યાં સુધી કોઈને પુણ્ય જાહેર ન કરે ત્યાં સુધી એને ચેન ન પડે. 11 ઉપવાસ કર્યો હોય ને એ જ્યાં સુધી 11 જણાને કહે નહીં ને કે આજ મારે 11 ઉપવાસ છે ત્યાં સુધી એને મજા ના આવે. કારણ કે આપણને છે ને પુણ્ય જાહેર કરવાની ટેવ છે. સજ્જનો, આપણા શાસ્ત્રમાં એવું પ્રમાણ છે કે તમે પુણ્ય જેટલી વાર જાહેર કરો એટલી વાર પુણ્યની શક્તિ ઓછી થાય છે. પુણ્યનો ક્ષય થઈ જાય ધીમે ધીમે પુણ્ય જાહેર કરવાથી. એટલા માટે તો મહાભારતમાં કથા છે, યયાતિ નામનો રાજા છે ને પુણ્ય કરી અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં ઇન્દ્ર જે હોય એને ઇન્દ્ર એ જ્યારે કોઈ પણ રાજા સ્વર્ગ ઉપર જાય, શું કામ? 100 અશ્વમેધ યજ્ઞ કરે, એ સ્વર્ગનો ઇન્દ્ર બને. જે ઇન્દ્ર બેઠો હોય એને જગ્યા ખાલી કરવી પડે. તો ઇન્દ્ર એને જગ્યા ખાલી કરવાનું થયું એટલે યયાતિ આવ્યો. એટલે ઇન્દ્રએ ગુરુ બૃહસ્પતિને કીધું કે આ યયાતિને મારે પૃથ્વી ઉપર પાછો પાડવો હોય તો કયો યયાતિ પુણ્ય કરીને આવ્યો છે, એનું પુણ્ય જો ક્ષય થઈ જાય તો પૃથ્વી ઉપર પાછો જાય. ગુરુ બૃહસ્પતિને ઇન્દ્રએ કહ્યું કે મારે એનો પુણ્યનો ક્ષય કરવો હોય તો ઇન્દ્રને બૃહસ્પતિએ કહ્યું કે એને પૂછો તમે શું કર્યું તો અહીંયા સ્વર્ગમાં પહોંચ્યા. જાહેર કરશે ને તો પુણ્ય ક્ષય થશે. અને મહાભારત એમ કહે છે કે ઇન્દ્રએ યયાતિને પૂછ્યું તમે શું કર્યું તો અહીંયા સુધી સ્વર્ગમાં પહોંચ્યા. યયાતિએ જાહેરાત કરી દીધી કે મેં 100 અશ્વમેધ યજ્ઞ કર્યા, પુણ્ય જાહેર કર્યું, ક્ષય થયો અને પાછો પૃથ્વી ઉપર પડ્યો. પુણ્ય જાહેર. સજ્જનો, શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે જમણા હાથથી દાન કરો ને, ડાબા હાથને ખબર ન પડવા દો કે મેં દાન કર્યું છે તો દાનનું પૂરેપૂરું ફળ મળશે. હા, એવું છે. પુણ્ય જાહેર કરો તો પુણ્ય મળે, પાપ જાહેર કરો તો પાપ મળે. સામર્થ્ય હોય, તાકાત હોય તો પાપ જાહેર કરી દો કે મારા જીવનમાં આટલા પાપ અમે કર્યા છે, પાપ બળી જશે. પણ એ તો તાકાત આપણામાં છે નહીં, એ સામર્થ્ય તો છે જ નહીં આપણામાં. તો કમસે કમ પુણ્ય તો જાહેર ન કરો. ઘણા લોકોને છે ને દેખાડો કરવાનું બહુ કેવું. મારા વડીલો કથામાં કહેતા ગામમાં છે ને એક માજીએ સોનાની વીંટી બનાવી. હવે સોનાની વીંટી બનાવી
એટલે સ્વાભાવિક છે કે આપણે ઘરેણા શું કામ પહેરતા હોય, કોક જોવે ને વખાણ કરે કે આની પાસે આટલા રૂપિયા છે. વીટી બનાવી પણ કોઈ વીટીની સામું જોવે ને, વીટી વિશે કોઈ પૂછે નહીં. માજીએ વિચાર કર્યો આ વીટી વિશે તો કઈ પૂછતા જ નથી કોઈ. કે માજી એક દિવસ પોતાના ઝૂંપડામાં બેઠા હતા ને તો ઝૂંપડાને આગ લગાડી, ઝૂંપડું સળગ્યું એટલે ગામ થઈ ગયું આખું ભેગું. માંડ માંડ કરીને ઝૂંપડું બુજાવ્યું તો ખરા, પણ એક જણાએ પૂછ્યું કે હે માં આ ઝૂંપડામાં આગ કેમ લાગી? એટલે આખું ગામ ભેગું થયું હતું ને માજીએ જે આંગળીમાં વીટી પહેરી હતી ને ઈ આંગળીથી બતાવ્યું. અહીંથી આગ શરૂ થઈ પછી આમ જઈને આખા ઝૂંપડાને આંટો મારી ગઈ. એમાં એક છોકરો જોઈ ગયો માજીના હાથમાં વીટી. તે પૂછ્યું કે હે માં આ વીટી હમણાં બનાવરાવી? માજી કે બટા અત્યાર સુધી તું ગયો તો ક્યાં? પેલા આવ્યો હોત ને પેલા પૂછ્યો તો લાલભાઈ લગાડો તો જ નહીં. માણસનો સ્વભાવ છે કે એને ગમે તે રીતે એને ઝૂંપડા સળગાવીને પણ જાહેરાત કરવી છે કે અમે આટલા દાનેશ્વરી છીએ, અમે આટલા રૂપિયાવાળા છીએ. વિદુરજીએ બહુ સંક્ષિપ્તમાં વર્ણન કરી દીધું. પણ સજ્જનો, વિદુરજીને યુધિષ્ઠિરજીની સાથે ચર્ચા કરતા કરતા ખબર પડી ગઈ કે યુદ્ધમાં કૌરવોનો વિનાશ થઈ ચૂક્યો છે અને એના માતા પિતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે. ભક્ત વિદુરનું હૃદય કકળી ઉઠ્યું. એને ધૃતરાષ્ટ્રની મુક્તિ કરવી છે, એને ધૃતરાષ્ટ્રનું કલ્યાણ કરવું છે. અને એ વખતે વિદુરજી મધ્યરાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પાસે વિદુરજી આવે છે. રાત્રિનો સમય થઈ ગયો છે. ધૃતરાષ્ટ્ર પથારીમાં આળોટે, ઊંઘ નથી આવતી. શાસ્ત્રકારો કહે છે યુવાનીમાં પાપ કરનારને ઘડપણમાં ઊંઘ ન આવે. ડાબેથી જમણા પડખા ભરે વિદુરજી આવી આંધળા ધૃતરાષ્ટ્રને વંદન કરીને કહ્યું, મોટા ભાઈના ચરણોમાં વિદુરના પ્રણામ. ધૃતરાષ્ટ્રે કહ્યું, વિદુર જાત્રા કરીને આવી ગયો ભાઈ? વિદુરજીએ સામે જવાબ આપ્યો, મોટા ભાઈ હું આવ્યો કે ન આવ્યો એની ચિંતા કરો માં, તમારે ક્યારે જવું છે એ કહો. ધૃતરાષ્ટ્રે કહ્યું, કેમ વિદુર આવું બોલે છે? વિદુરજીએ કહ્યું, મોટા ભાઈ જીર્યંતિ જીર્યંતે કેસા દંતા જીર્યંતિ જીર્યત શ્રોત્રમ ચક્ષુશ્ચ જીર્યંતિ તૃષ્ણે કાનતો જીર્યતે. મોટા ભાઈ તમારા માથાના વાળ સફેદ થઈ ગયા છે, કાને તમને સંભળાતું બંધ થઈ ગયું છે, આંખે દેખાતું નથી, તમારા પગ ઉપરથી તમારો કાબુ વયો ગયો છે, મોઢું દાંત વગરનું બોખું થઈ ગયું છે. આવી સ્થિતિમાં હજી તમને વાસના છોડતી નથી. મોટા ભાઈ હવે તો ઘર છોડો, ભગવાનનું ભજન કરો. વિદુરને ધૃતરાષ્ટ્રે કહ્યું, વિદુર તું મને ઘર છોડવાનું કહે છો, પણ મારા દીકરા કૌરવો મરી ગયા પછી પાંડવો મારા ભત્રીજા અમને એવા પ્રેમથી સાચવે છે કે હવે અમારા ભત્રીજા અમને બહુ વાલા લાગે છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, મોટા ભાઈ હવે ભત્રીજા વાલા લાગે છે? તે દિવસે લાક્ષાગૃહમાં જીવતે જીવતા બાળી નાખવા હતા તેથી ભત્રીજા વાલા નહોતા લાગતા? મોટા ભાઈ પાંડવો તો સારા છે, તમને માતા પિતા સમજીને તમારી સેવા કરે છે, પણ તમારી ઉંમર થઈ ગઈ છે, હવે સમજીને તમારે છોડવું જોઈએ. મોટા ભાઈ જે દ્રૌપદીને ભર સભાની અંદર વિવસ્ત્રી કરવાનો તમારા દીકરાઓએ પ્રયત્ન કર્યો અને એ દ્રૌપદી રાંધે છે તમે ખાઓ છો, તમને જરાય શરમ નથી થતી? મોટા ભાઈ જે પાંડવોને તમે લાક્ષાગૃહમાં જીવતા બાળી નાખવાનો પ્રયત્ન કર્યો અને એ પાંડવોના ઘરમાં રહીને તમે જીવો છો, તમને જરાય મરવાનું મન નથી થતું? વિદુરજીએ કહ્યું, મોટા ભાઈ જે પાંડવોને તમે ભૂલોમાં જે પાંડવોને તમે ઝેરના લાડવા ખવડાવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો એ પાંડવોના ઘરમાં રહીને તમે પતિ પત્ની ખાંડના લાડવા ખાઓ છો, તમને જરાય મરી જવાનું મન નથી થતું? ભાગવતજીમાં વિદુરજી બોલ્યા છે, ભીમાપ વર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. મોટા ભાઈ ભીમસેન દ્વારા પીરસાયેલી રસોઈ તમે કૂતરાની જેમ ખાઓ છો, પાંડવોની ભેગા રહીને કૂતરા જેવું જીવન જીવો છો. કારણ કે ભીમસેનનો સ્વભાવ હતો. ભીમસેન છે ને એવા થોડા નટખટ હતા કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જમવા બેસે ને એટલે ભીમસેન પીરસવા આવે ચાય, અને પછી ભીમસેન તાણ કરી કરીને કે ખાજો ખાજો હો, એટલે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એમ થાય ભીમસેન કેવો અમને તાણ કરે છે. પછી ભીમસેન ધીમેથી કે લાડવા જોતા હોય તો કે જો તમ તારે બીતાની આમાં અમે ઝેર નથી નાખ્યું, ખાવ. મોટા ભાઈ આવી સ્થિતિમાં તમને મરવાનું મન નથી થતું? હવે તો ઘર છોડો, હવે તો ભગવાનનું ભજન કરો.
ધૃતરાષ્ટ્રે કહ્યું, વિદુર તું કહેશો એ બરાબર છે, પણ અમે બે આંધળા છીએ, અમારે જાવું ક્યાં? વિદુરજી કે મોટા ભાઈ તમે આંધળા છો, હું તો આંધળો નથી ને, ચાલો મારી સાથે. કોઈને પણ કહ્યા વગર રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો મોક્ષ કરાવવા માટે ભક્ત વિદુર ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈ જાય છે. હરિદ્વારની નજીકમાં ગંગાજીની જ્યાં 7 ધારાઓ વહે છે, જેને સપ્તસ્ત્રોત ક્ષેત્ર કહેવાય છે, અને ત્યાં સપ્તસ્ત્રોત ક્ષેત્રની અંદર વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પાસે ભજન કરાવી અને બંને પતિ પત્નીનો મોક્ષ કરાવ્યો. હરિદ્વારમાં સપ્તસ્ત્રોત ક્ષેત્રનું અત્યારે વર્તમાન નામ છે સપ્ત સરોવર. જે લોકો ગયા હશે ને ખબર હશે, જ્યાં 7 ધારાઓમાં ગંગાજી વહે છે. વિદુરજીએ ત્યાં બંનેને ભજન કરાવી અને મોક્ષ કરાવ્યો છે. સજ્જનો, આની પાસેથી આપણે એક આશ્વાસન લીધા જેવું છે કે ધૃતરાષ્ટ્ર જેવો લાલચુ માણસ, ધૃતરાષ્ટ્ર જેવો પાપી માણસ કે જેના હિસાબે મહાભારતનો પ્રચંડ વિનાશ થઈ ગયો, ઈ પાપી ધૃતરાષ્ટ્ર, લાલચુ ધૃતરાષ્ટ્રનોય જો મોક્ષ થઈ ગયો હોય તો આપણે કઈ ચિંતા કરવા જેવું છે નહીં. ધૃતરાષ્ટ્રનો જો મોક્ષ થઈ ગયો હોય તો આપણો મોક્ષ કેમ ન થાય? ગમે એવો પાપી માણસ હોય ને એના માટે મોક્ષના દરવાજા કોઈ દી બંધ નથી થતા. ગમે એટલી નીચી કક્ષાએ વયો ગયો હોય, ગમે એવો પાપી હોય, ભગવાને ભગવદ ગીતાના 9મા અધ્યાયમાં કહ્યું છે, અપિચેત સુદુરાચારો ભજન્તે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવહિતો હિ સહ. ભગવાને કહ્યું છે ગમે એટલો સુદુરાચારી એટલે હારી રીતે જેને દુરાચાર કર્યો હોય, આવો માણસ પણ જે ક્ષણેથી મને ભજવા માંડે, ભગવાન કે એ જ સમયથી એને સાધુ સમજવો અને એને મારી પ્રાપ્તિ થઈ જાય છે. એનો અર્થ એ થયો મુક્તિના દરવાજા કોઈ દી બંધ થતા નથી. પણ શરત એ છે કે ગમે કક્ષાએ પહોંચ્યા પછી વિદુર જેવા કોઈ સદગુરુ મળે તો એનો હાથ પકડીને જ્યાં લઈ જાય ત્યાં જવામાં આવે તો ગમે એવા પાપી માણસનો પણ મોક્ષ થઈ જાય. જેસલ કેટલી કક્ષાએ નીચે ઉતરી ગયેલો હતો અને જેસલે તો આપણી પ્રાચીન સંતવાણીમાં એવું કહ્યું છે, તોરલે જ્યારે જેસલને પૂછ્યું કે આ તારા પાપના ભારથી હોડી ડૂબવાની તૈયારીમાં છે, તે જેટલા પાપ કર્યા હોય રજૂ કરી દે. અને પછી જેસલે એક પછી એક પાપ રજૂ કર્યા. તોડી સરોવર એ પાર સતી રાણી, તોડી સરોવર પાળ રે ઓ. મેં તો ગોધન તરસિયા વાળીલા, મેં તો ગોધન તરસિયા વાળીયા. તારી નાવડીને બોલવા એમ તો રાજ કે મેં તો સાતવી સુમોર બંધા મારિયા રે. એમ જે એ જીરે જાણજો તારો
પછી એક પાપ રજૂ કરતા કરતા ઘણા બધા પાપ ગણાવ્યા અને છેલ્લે જેસલે કીધું ફોરન જેટલા મથે જા આળ સતી જેટલા મથે જા અને પાંડવોને ખબર પડે છે કે શ્રી કૃષ્ણ આ પૃથ્વી છોડી અને ગયા છે. પાંડવોએ નક્કી કર્યું કે જેના વગર આપણું જીવન ન ચાલે એ ભગવાન જો હવે ન હોય તો આપણે શું અહીંયા રહીને કરવું છે. પાંડવોએ તાત્કાલિક પરીક્ષિતજીને રાજ્ય સોંપી અને પાંડવો હિમાલય હાડ ગાળવા માટે નીકળી ગયા છે. પાંડવો ચાલ્યા જાય છે, કેદારનાથ મહાદેવની પૂજા કરી છે. કેદારનાથ પછી આગળ જઈએ ને સજ્જનો એટલે નિર્વાણ પથ નામનો આખો એક રસ્તો આવે છે અને એવું કહેવાય છે કે કેદારનાથ થી પછીનો જે નિર્વાણ પથ છે ત્યાં કોઈ જઈ નથી શકતું. એ નિર્વાણ પથ ઉપર સુખદેવજી ગયેલા, એ નિર્વાણ પથ ઉપર શંકરાચાર્ય ભગવાન ગયેલા, એ જ નિર્વાણ પથ ઉપર પાંડવો ગયા છે. હિમાલય હાડ ગાળવા માટે નીકળેલા પાંડવો ચાલ્યા જાય છે. યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, સહદેવ અને નકુલ થોડા થોડા અંતરે ચાલ્યા જતા હતા. સૌથી છેલ્લે દ્રૌપદી હતા. હવે ચાલ્યા જતા હતા તો રસ્તામાં બરફ આવવા માંડ્યો હિમાલયનો અને હિમાલય બરફમાં ફસાવા તો નીકળાતા, બરફમાં રહીને હાડ ગાળી નાખવા. તો યુધિષ્ઠિર પેલા ચાલ્યા જતા હતા, છેલ્લે દ્રૌપદી ચાલ્યા જતા હતા તો દ્રૌપદી પેલા બરફમાં ફસાણા. એટલે ભીમસેને યુધિષ્ઠિરને કીધું, મોટા ભાઈ દ્રૌપદી બરફમાં ફસાણી. ત્યારે યુધિષ્ઠિર દ્રૌપદી સાંભળે એમ બોલ્યા, ભીમસેન દ્રૌપદી પેલા જ બરફમાં ફસાઈ ને, કારણ કે આપણે 5 પતિ હતા છતાં દ્રૌપદીને અર્જુન પ્રત્યે લાગણી વધારે હતી અને ઈ પક્ષપાતના હિસાબે પેલી બરફમાં ફસાણી. દ્રૌપદી સાંભળી ગયા. દ્રૌપદીએ યુધિષ્ઠિરને કહ્યું, ધર્મરાજા નિરાતે જીવવા તો ન દીધી, હવે નિરાતે મરવા તો દો. એક ક્ષત્રિય ધર્મના ક્રમ પ્રમાણે એક પુરુષને 5 પત્નીઓએ સ્વીકારી શકાય. એક રાજઘરાનાઓની એ પરંપરા છે બહુપત્નીત્વ વ્રતની. પણ એક સ્ત્રીને 5 પતિ હોય એ ક્ષત્રિય ધર્મ પ્રમાણે પણ અસ્વીકાર્ય ગણી શકાય. અને છતાંય તમારી માતાના વચનને ખાતર એક પત્ની મેં 5 પતિને હસ્તે મુખે સ્વીકારી લીધા. અને સ્વાભાવિક છે અર્જુને મત્સ્યવેદ કર્યો તો એટલે અર્જુન પ્રત્યે મને લાગણી વધારે જ હોય, એ તો સ્વાભાવિક છે, કારણ કે પરાક્રમ અર્જુને બતાવ્યું. હવે નિરાતે જીવા તો ન દીધી, હવે નિરાતે મરવા તો દ્યો. હવે તો જીવા મર્યાના જાજાથી જુહાર. આમ કઈ દ્રૌપદીજી બરફમાં ફસાઈ ગયા. પછી તો નકુલ, સહદેવ, અર્જુન અને છેલ્લે ભીમસેન બધાય બરફમાં ફસાઈ છે. યુધિષ્ઠિરજી મહારાજ સદેહે દ્વારિકા તરફ, અરે સ્વર્ગ તરફ ચાલ્યા જાય છે. રસ્તામાં એક સ્ત્રી સામે મળે છે. ખડખડાટ હસતી સ્ત્રીને જોઈ યુધિષ્ઠિરજીએ પૂછ્યું, આપ કોણ છો? અંત સમયે મને દર્શન આપવાનું કારણ શું છે? એ સ્ત્રીએ કહ્યું, કેમ ધર્મરાજા મને ઓળખી નહીં? ના. એ સ્ત્રીએ કહ્યું, તમે ભાઈઓ ભાઈઓ જેના માટે ઝઘડી અને મરી ગયા એ પૃથ્વી હું છું. અચ્છા, મને દર્શન આપવાનું કારણ શું છે? પૃથ્વીએ કહ્યું, ધર્મરાજા તમારા માધ્યમથી મારે જગતને બતાવવું છે. કોઈ દિવસ મને માં ગણજો પણ મારા માલિક બનવાનો પ્રયત્ન કરતા નહીં અને મારા માટે કોઈ દિવસ ભાઈઓ ભાઈઓમાં ઝઘડો કરતા નહીં. પૃથ્વી કે કોઈ દિવસ હું કોઈની થઈ નથી અને કોઈ દિવસ કોઈની થવાની પણ નથી. પૃથ્વી કે મારા ઉપર કેટલાય ચમરબંધીઓ આવી અને રાજ્ય કરીને વયા ગયા, હજી હું ઈ છું. અહીંયાથી આવીને કેટલાય રજવાડાઓ જતા રહ્યા છે. પાંડવોનું સ્વર્ગારોહણ સજ્જનો સમજાવવા માંગે છે. પ્રભુએ પ્રારુદ્ધને વશ થઈ જે વસ્તુ આપી હોય ને એ પ્રેમથી ભોગવી લેજો, એ માણી લેજો, એનો આનંદ લઈ લેજો. બાકી એના માલિક થવાનો પ્રયત્ન ન કરતા. કારણ કે આને ઘર આપણે માનીએ છીએ, આપણું માનીએ છીએ, પણ એક વખત છૂટવાનું નક્કી છે. છોડવાનું કોઈને છૂટવાનું નક્કી છે, છોડવું કોઈને નથી, પણ છોડવું પડે જ છે. એક દાદા ટ્રેનમાં મુસાફરી કરતા હતા ને તો બિચારા ઊભા હતા.
ટ્રાફિક બહુ હતો તો દાદા ઊભા હતા તો એક સ્ટેશન આવ્યું ને તો એક યુવાન સીટ ઉપર બેઠો હતો તો એનું સ્ટેશન આવી ગયું તો યુવાને કીધું દાદા મારું સ્ટેશન આવી ગયું છે એટલે મારી સીટ હું તમને આપતો જાઉં છું, તમે બેસી જાઓ. એટલે દાદા શું કે દાદા યુવાનને કે બેટા મારે સીટ જોતી નથી, તું ભેગી લેતો જા. તો ઓલો યુવાન કે ભેગી તો મારે કેમ લઈ જાવી, એ તો સંભવ જ નથી. તો દાદા કે મૂકતો જાઉં છું એમ કે આપતો જાઉં છું એમ કેમ, એ તો ભેગી નથી લઈ જઈ શકતો એટલે આપતો જાઉં છું એવો જશ લેશો. એવું છે, છોડવું કોઈને નથી છતાંય છોડવું પડે છે બધાને. કોઈ દિવસ એક મહાત્માજી છે ને એક રાજાના રાજમહેલમાં આવે. રાજાને ખબર ન પડે ને એમ રાજાના શયન ખંડની અંદર રત્ન જડેલો એક મોટો પલંગ હતો. ઈ પલંગ ઉપર આવી મહાત્માજી ઘસઘસા ડુંગમાં મસ્તીમાં સૂઈ ગયા. રાજાને બોધ કરવો હતો અને મહાપુરુષો છે ને હવે બધા કૌતુક કરીને બોધ કરે. તો રાજા આવ્યો ને રાજાએ સંતને આવી રીતે પલંગ ઉપર સૂતેલા જોયા ને રાજા ખીજાણો, એ બદતમીજ કહા લેટા હે તુજે પતા નહીં. મહાત્માજીએ કહ્યું મને ખબર છે હું ક્યાં સૂતો છું, આ શું છે એ ખબર છે. રાજાને મહાત્માજી કે મને સારી રીતે ખબર છે. રાજા કે તમે ક્યાં છો? સંત કે ધર્મશાળામાં. હવે એક તો રાજાનો મેલ, એક તો ખીજાયેલો રાજા અને એમાં સંતે રાજાને એમ કીધું કે હું ધર્મશાળામાં બેઠો છું. રાજા એવો ખીજાણો સંતને કે તમે મારા રાજમહેલને ધર્મશાળા કયો કેમ? સંત કે રાજાને કે ઉભો રે ઉતાવળો થામા, અત્યારે આ રાજમહેલમાં તું રહેશો, આની પહેલા કોણ રહેતું હતું? આની પહેલા મારા પિતાજી રહેતા હતા. એની પહેલા કોણ રહેતો હતો? તો કે એની પહેલા એના પિતાજી રહેતા હતા. એની પહેલા અહીંયા કોણ નિવાસ કરતો હતો? કે એની પહેલા એના પિતાજી નિવાસ કરતા હતા. તો સંતે કહ્યું કે તારા પરદાદા ગયા અને તારા દાદા આવ્યા, તારા દાદા ગયા તારા બાપુજી આવ્યા, તારા બાપુજી ગયા તું આવ્યો. રાજા એક જાય અને બીજો આવે, બીજો જાય ને ત્રીજો આવે ને એને ઘર નો કહેવાય, એને ધર્મશાળા કહેવાય. ધર્મશાળામાં આવું જ હોય, એક આવે એક જાય, એક આવે એક જાય. તો દિન કા જગ में मेला सब चला चली का खेला. કોઈ બ્રહ્માનંદજી નું પ્રસિદ્ધ પદ છે, કોઈ ચલા ગયા કોઈ જાવે, કોઈ ગઠડી બાંધ સિધાવે, કોઈ ખડા તૈયાર અકેલા, સબ ચલા ચલી કા ખેલા. દો દિન કા જગ में मेला सब चला चली का. આપણે એવું માનીએ છીએ કે આ બધું આપણું છે. પાંડવોનું સ્વર્ગારોહણ થયું છે. બધાની પાસેથી શીખજો. કદાચ થોડુંક જતું કરવું પડે ને તો થોડુંક જતું કરજો. જમીન માટે થઈને, પૈસા માટે થઈને ભાઈના ગળા કાપી નાખે બહુ વસ્તુ સારી નથી. પૃથ્વી કોઈ દિવસ કોઈની થઈ નથી, કોઈ દિવસ કોઈની થવાની નથી. અને સંતાનોની ચિંતા કરવી નહીં. એ આપણે જો આ જમીનને આટલી જવા દેશું, કદાચ 2 સાહ જવા દેશું, અડધો વીઘો જમીન જવા દેશું તો સંતાનોનું શું થશે? હવે સંતાનોની ક્યાં ચિંતા કરવાની? આપણે આટલું મહેનત કરીને ભેગું કર્યું હશે, આપણા સંતાનો ક્યાં રસ્તે ઉડાડશે ને આપણી પાસે બાહેંધરી છે. એના કરતા થોડુંક જતું કરીને આપણે પ્રેમથી જીવી લેવું. ધર્મને કારણે મસ્તક ભલે થાય ધડથી અલગ, ધર્મને કારણે મસ્તક ભલે થાય ધડથી અલગ, પરંતુ બંધુ બંધુમાં કદીએ વેર કરશો નહીં. થોડુંક જાતું કરવું પડે તો જતું કરવું. જમીન માટે થઈને ઝઘડા ન કરવા. જમીન કોઈ દિવસ કોઈની થઈ નથી, કોઈ દિવસ કોઈની થવાની નથી. પાંડવો જતા રહ્યા.